નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા વાંઢિયા મધ્યે મહાસભાનું આયોજન। મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો જોડાયા। 10 પ્રશ્નોના ઉકેલ માટે ખેડૂતોનો આગ્રહ। નેશનલ હાઈવે બંધ કરાવાયો। ભારતીય કિસાન સંઘ કચ્છ દ્વારા ખેડૂતોના મુખ્ય 10 પ્રશ્નોને લઈ ખેડૂતોના અધિકારો માટે 12 ડિસેમ્બરના રોજ વાંઢિયા મધ્યે મહાસભાનું આયોજન કરાયું હતું। સવારથી વિવિધ તાલુકામાંથી કિસાન ભાઈ બહેનો વાંઢિયામાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મહાસભાની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરાઈ। છેલ્લા 3.5 માસથી ખાવડા હળવદ 765 કેવી વીજ લાઇન માટે ટાવર ખોળવા લાઇન પસાર કરવા સંબંધ અદાણી કંપની અને સાથે કિસાનો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે। આજે આ સભામાં કિસાન આગેવાનોએ કિસાનોના અધિકાર માટે પ્રવચનો દ્વારા સરકાર અને કંપનીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી। આજે આ સભામાં ભારતીય કિસાન સંઘના પ્રદેશ અધ્યક્ષ, કારોબારી સભ્યો અને વિવિધ જિલ્લામાંથી જિલ્લા પ્રમુખો તથા કચ્છ જિલ્લા અધ્યક્ષ અને કારોબારી સમિતિ તથા તાલુકા અને જિલ્લાના આગેવાનો તથા લડત સમિતિના શિવજીભાઈ બરાડિયા વગેરે સાથે મોટી સંખ્યામાં કિસાન મહિલાઓ અને કિસાન પુરુષો ઉપસ્થિત રહ્યા હતા અને અચોક્કસ મુદ્દત સુધી કિસાન સંઘ જ્યાં સુધી આદેશ ન કરે ત્યાં સુધી ધરણા કરવાની શિવજીભાઈએ જાહેરાત કરી હતી। જે તે વખતની સરકારે ખેડૂતોની વાત નહોતી સાંભળી। ભાગરૂપે આજે સત્તા ઉપર બેઠેલા લોકોએ પણ સમજવાની જરૂર છે કે આ જો જગતનો તાજ તમારી સામે આવશે તો કાલે જોયા જેવી થઈ જશે। ચાલુ રાખ્યું છે તો કામ બંધ કરાવવા અહીંયાથી આપણે રેલીના સ્વરૂપે નીકળીશું। જઈશું ને બધા? છે ને તાકાત? પહેલા અમે ઉભા રહીશું, ચિંતા ના કરતા। એ રીતે આજે વાંઢિયામાં મોટી સંખ્યામાં કિસાનો ઉપસ્થિત રહી કિસાન હક સંબંધે ધરણા કર્યા। દર્શક મિત્રો, આજે તારીખ 12 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।